નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો અહીંયા આપણે ડે 69માં પહોંચી ગઈ છે. તો અહીંયા નવો કોન્સેપ્ટ છે, નવું શીખીશું અને ગુજરાતના 1 કરોડ મિત્રોને સાથે જોડવાનું છે શિક્ષણનો ધંધો બંધ કરવા માટે. તો મિત્રો અહીંયા શું છે, આપણે ઇમેજના આધારે શું કરવાનું છે, ઇંગ્લિશ વોકેબ શીખવાની છે, જેથી કરીને દરરોજ તમે 10 વર્ડ શીખતા જાઓ. એટલે મહિનાના અંતે 300 વર્ડ્સ મિત્રો આવડશે અને 300 વર્ડ્સ આવડે એટલે આપણું ઇંગ્લિશ સ્પીકિંગ ઘણું બધું સારું થઈ જાય છે અને આપણે એક આ શિક્ષણના ધંધાને એક નાનું એવું યોગદાન આપીએ છીએ બંધ કરવા માટે. તો ફર્સ્ટ વન ઇમેજ જો મિત્રો, આગળ તમે શું દેખાય છે. હવે જુઓ તમારે થોટ્સ પ્રોસેસ ઇંગ્લિશમાં કેવી રીતે થશે. જો વિચારો મિત્રો, કે મેં પ્રેક્ટિસ કરેલું છે આ વસ્તુ એટલા માટે. તો તમારે શું કરવાનું છે કે સૌથી પહેલાં શું કરવાનું છે મિત્રો, આ જે ઇમેજ છે ઇમેજને જોવાની છે. હા, જોઈ પછી વિચારો કે આમાં કેટલા પ્રકારના ઇંગ્લિશ વર્ડ સમાયેલા છે. ફોર એક્ઝામ્પલ આ શું છે, લેબર છે. ચલો એક વર્ડ થઈ ગયો. હા, પછી શું છે, આર્યો મેન છે, આ કેપ છે. પછી શું છે મિત્રો, આર્યો શું છે, સરફેસ છે. પછી આ શું છે, વર્ટિકલ છે, આ હોરિઝોન્ટલ છે. પછી વિચારો મિત્રો, આ રીતે ઇંગ્લિશના વોકેબ આપણે મિત્રો શીખવાની છે. ઓકે, તો લેબર થાય, કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે. પછી શું થશે મિત્રો, પછી સિવિલ એન્જિનિયર પર થાય. આ રીતે આપણે શું કરશું, એક ઇંગ્લિશ વર્ડ જોતા જઈશું મિત્રો. તો અહીં શું છે, જો 68નો ક્લાસનો શું છે, રિવિઝન છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આ બ્રહ્મચરી બની હતી. તો બ્રહ્મચરી માટે તમે વિચારો મિત્રો, શું હતું ઇંગ્લિશ વર્ડ્સ, જેથી કરીને આ બેરિયર હતું. પછી આ BMI શું હતું, એક્યુરેટ હતો. પછી શું હતું મિત્રો, આ વેસ્ટર્ન કલ્ચર હતું. શું હતું, મેઇન સ્ટ્રીમ હતી. પછી આ શું હતું, એનિમેશન હતું. તો આ રીતે જ આપણે ઇંગ્લિશ વોકેબ શીખવાની છે મિત્રો. તો ચલો શરૂઆત કરીએ. હા, શું છે મિત્રો, 67નું રિવિઝન છે, જેથી કરીને આપણે ઇમેજના આધારે પણ શીખીશું મિત્રો. ચલો અહીં આગળ શું છે મિત્રો, દેખાય છે એ પરમાત્મા મારી આત્માને શાંતિ આપો. એવા ઘણા બધા લોકો બોલતા હોય છે મિત્રો. તો બધું બોલવું, આત્મા અને પરમાત્માનો સંદેશ, એ બધી વસ્તુ સાચી છે, પણ આપણે આત્માને શું કહે છે, સોલ કહે છે. સોલ એટલે શું થશે મિત્રો, આત્મા થશે. શું થશે, આત્મા થશે. શું થશે, આત્મા થશે. ખબર પડી ગઈ. ચલો હવે જો આજે જીમમાં જાઓ છો તો જીમમાં શું કામ કરવાનું છે, એકદમ ટફ કામ કરવાનું છે, હાર્ડ કામ કરવાનું છે. આવડી ગયું, પેઇનફુલ કામ કરવાનું છે, એટલે તમને દર્દ થાય એ રીતનું કામ કરવાનું છે. તો મિત્રો આની સાથે શું, હાર્ડ એટલે કે સખત થવું, પછી હાર્મફુલ એટલે તમને નુકસાન પણ થઈ શકે. આ બધા થોટ્સ વિચારો મિત્રો, કારણ કે આપણે ઇંગ્લિશ શું છે કે આપણે એને માની લીધું કે ટફ છે, પણ ટફ નથી, એને આપણે બનાવ્યું છે. ઓકે, ચલો હવે તમે તમારા ઘર હોય અને ઘરની જે પણ હોય, મતલબ આગળનો ભાગ, એને શું કહેવાય, ફ્રન્ટ ઓફ સાઈડ. શું કહેવાય, ફ્રન્ટ સાઈડ એટલે શું કહેવાય મિત્રો, આગળનો ભાગ. શું કહેવાય, આગળનો ભાગ કહેવાય. શું કહેવાય મિત્રો, આગળનો ભાગ કહેવાય છે. બરાબર. હવે જે ફ્રન્ટ ઓફ સાઈડ છે મિત્રો, હવે તમે બેક સાઈડ કહો છો, તો મોબાઈલની ફ્રન્ટ સાઈડ કહો છો. તો મિત્રો આ શું છે, આગળનો ભાગ અને પાછળનો ભાગ છે. ચલો ખબર પડી ગઈ છે. હવે જુઓ, આ છોકરો આ છોકરીને શું આપે છે, આશા આપે છે, કંઈક દાન આપે છે. પ્રોવાઈડ કરવું એટલે શું આપવું થાય મિત્રો, આપવું થાય. પ્રોવાઈડ કરવું એટલે આપવું થાય મિત્રો. આપવું એટલે પ્રોવાઈડ કરવું એટલે શું કહે છે, પ્રોવાઈડ કરવાનો મતલબ શું થશે મિત્રો, શું થશે મિત્રો, પ્રોવાઈડ કરવાનો, પ્રદાન કરવું, આપવું થાય. ઓકે, ચલો મસ્ત વળગી. પછી જો હવે જો આ જે આત્મા છે આને શું કરે છે કે જા, હું તારી સાથે બેઠો છું, ઓફર કરે છે. ઓફરિંગ કરું એટલે સાથ આપવો, આપણે એમ કહી શકીએ. ચલો હું બેઠો છું, જા. પછી જો મિત્રો ઓબે. હવે ઓબે બહુ મસ્ત વન છે. માન લો કે કોઈ જગ્યાએ શાસન ચાલતું હોય, તાનાશાહી ચાલતી હોય. હવે માન લો કે તમારા ટીચર હોય કે તમારા મતલબ સ્કૂલના જે મોનિટર હોય શું કરતા હોય, તાનાશાહી કરતા હોય. તો તમે શું કહેજો, ઓબે એટલે કે તમે શું કરો, શિક્ષાનું પાલન કરવું. ઓબે એટલે શું કરવું મિત્ર, પાલન કરવું. શું કરવું મિત્ર, પાલન કરવું. એ શું કરે છે, ડરાવી ધમકાવીને તમારી પાસે કામ કરાવે છે. ઓકે, ઓબે એટલે પાલન કરવું. હવે આ ગનથી એટલે મતલબ શું કહે છે મિત્ર, કે તમે શું કરજો, ધમકીથી, એટલે કે ગનનો મતલબ શું, મતલબ કે તમે ધમકી આપો અને ફૂલ જેવું કામ કરાવો, એટલે કે પાલન કરાવો. હવે જો મલસીનો મતલબ શું થશે મિત્રો, શું થશે, દ્વેષ વ્યવહાર, દુર્વ્યવહાર. જો આ બીજા એકબીજાથી શું કરે છે, ઝઘડે છે, તો શું કહેવાય છે, દુર્વ્યવહાર થશે મિત્ર. શું થશે, દુર્વ્યવહાર થશે. ખબર પડી ગઈ. ચલો હવે જોઈએ. હવે ક્રિટિસિઝમ. જો આર્યો આને શું કરે છે કે તું નહીં હારો, તું આમ છે, તેમ છે, એટલે શું કે ક્રિટિસાઇઝ કરે છે મિત્ર. ક્રિટિસાઇઝ એટલે શું છે મિત્ર, કોકનું શું કરવું, આપણે ડોટ ડાયા થવું, આપણે ગુજરાતી ભાષામાં કહીએ ડોટ ડાયા થવું, ખામી કાઢવી, ક્રિટિસિઝમ કરવું. તો આ બધી વસ્તુઓ મિત્રો શીખવાની છે. ચલો
હવે આ ક્યાંથી આવી ગયો આલ્યો ડિસઅપોઇન્ટમેન્ટ. આપણે નહીં કહેતા જે નિરાશાવાદી હોય લોકો કે આ લોકો હંમેશા ઉતરેલી કઢી જેવું મોઢું હોય, તો શું છે નિરાશાવાદી મિત્રો. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે હતાશ, નિરાશાવાદી હતાશ વ્યક્તિ, મતલબ ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે તું કે ડિસઅપોઇન્ટમેન્ટ ના કરે, નિરાશ ના કરે, એ રીતે આપણે જોવાનું છે. ઓકે મિત્ર, તો અહીં આગળ આપણા 10 વર્ડ થઈ ગયા છે કે ખબર ના પડી આપણને. ફ્રન્ટ ઓફ સાઇડ, સોલ, પછી ઓફરિંગ, પછી લેબર, વર્કર, પછી હાર્ડ વર્કિંગ, પેઇનફુલ. પછી મિત્રો જુઓ અહીં આગળ શું આવશે, અહીંયા શું આવે છે, અહીંયા આગળ શું આવે છે, અહીંયા શું આવે છે મિત્રો. અહીંયા આપણે આ રીતે ઇંગ્લિશ વાક્ય શીખવાનું છે. તો મિત્રો અહીંયા આપણું એક જ અભિયાન છે, શિક્ષણનો ધંધો બંધ કરવાનો અને ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રો સાથે જોડવાનું છે. આ અભિયાન થકી એક નવી ક્રાંતિ લાવવાની છે. જય હિન્દ, જય ભારત,